નમસ્કાર, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં ચિત્ર ATD શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળાઓમાં ધોરણ 1 થી 8 માં 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। સરકાર દ્વારા સ્કૂલમાં ચિત્ર તેમજ PT શિક્ષકની સરકારી સ્કૂલોમાં CCC પરીક્ષાઓ લેવામાં આવતી હતી, તેમ છતાં કોઈ શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવી નથી। 24,700ની ભરતી હોવાથી 5% લેખે સીધી અમારી ભરતી મેરિટના આધારે કરવા માંગ કરી હતી। શિક્ષકો દ્વારા અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું જણાવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો આવી પહોંચ્યા હતા। સરકારે છેલ્લા કેટલા સમયથી વેકેન્સી હોવા છતાં પણ આ સરકારે ભરતી કરી નથી, તો આજ રોજ અમે તમામ ATDના મિત્રો સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એકત્રિત થયા છીએ અને અમારો જે અવાજ છે તે બુલંદ કરવા માટે અહીં એકત્રિત થયા છીએ। તો સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે જેટલું મહત્ત્વ તમે બીજા વિષયને આપો છો, જો તમે એટલું ચિત્રને આપો તો બાળકના સર્વાંગી વિકાસની અંદર ઘણું બધું ઉપયોગી થઈ શકે અને અમારી એક જ અપીલ છે કે અમને ન્યાય આપો। તિબ્બતરામ લાભશંકર, મારો જિલ્લો બનાસકાંઠા છે। હું છેલ્લા 15 વર્ષથી અત્યારે બેરોજગાર છું। સરકારશ્રીએ 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરી। બીજા વિષયની ટેટ 1, 2ની પરીક્ષા લેવામાં આવે છે, અમારી કોઈ વિષયની કોઈ પરીક્ષા જ લેવામાં આવતી નથી, બરાબર। અત્યારે અમે બેરોજગાર છીએ। બાલવાટિકાની અંદર ચિત્ર શિક્ષકો જે ચિત્રની પુસ્તકો આવી ગયા છે, 1 થી 5ની અંદર ચિત્ર પોથીઓ આવી ગઈ છે, શિક્ષકો નથી। તો સરકારશ્રીને વિનંતી કરું છું કે 24,700ની જે વેકન્સી બહાર આવી છે એની અંદર 5% લેખે અમારી ભરતી થવી જોઈએ, નકા અમે આંદોલનને માર્ગે જઈશું।